મારી સાથે હિંમતસિંહ પટેલ કે જેઓ કાર્યકારી પ્રમુખ અમદાવાદ શહેરના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પણ છે, એમની સાથે વાત કરી। હિંમતસિંહભાઈ, અગાઉ ભૂપત ભાયાણી અને એના પહેલાં પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે અને હવે એક આ વધુ વિકેટ કોંગ્રેસની પડી છે। ઘણી બધી કન્ફ્યુઝન હતી અને છેલ્લે તમે જોયું આખું ઘટનાક્રમ, પહેલાં પણ ઘટનાક્રમ જોયો છે, એટલે શું લાગે છે કઈ તરફ કોંગ્રેસ જઈ રહી છે? ભારતીય જનતા પાર્ટી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આજે જે મૂળ મુદ્દાઓ છે, જે પ્રજાના જે પ્રશ્નો છે, પ્રજાના સુખાકારીના પ્રશ્નો છે, યુવાનોને રોજગારનો પ્રશ્ન છે, સરકાર સામે ફિક્સ પગાર માટે યુવાનો આંદોલનો કરી રહ્યા છે, યુવાનોને રોજગાર નથી મળતો, યુવાનો શિક્ષિત થયા હોય, MBA થયા હોય, એન્જિનિયરિંગ કર્યું હોય, જુદી જુદી ટેકનિકલ ડિપ્લોમા કરેલા હોય, લાખો રૂપિયા મા બાપે એમની પાછળ ખર્ચ કર્યો હોય, ત્યારે એમને 10,000 રૂપિયાની નોકરી પણ નથી મળતી અને આપણને દુઃખ થાય, વેદના થાય, કેટલાક યુવાનો તો આત્મહત્યા પણ કંટાળીને કરી રહ્યા છે। જ્યારે આવી પરિસ્થિતિ સરકારની હોય, એક તરફ ખેડૂતો જે છે એમને એના પાકનો ટેકાનો ભાવ ના મળતો હોય, ખેડૂતો પણ આંદોલનો કરી રહ્યા હોય, હમણાં જ 4 દિવસ પહેલાં પણ ખેડૂતોએ પોતાનો પાક રોડ ઉપર નાખી દીધેલો। તો આવી જ્યારે પરિસ્થિતિ, તમે ખેડૂતોને ન્યાય નથી આપતા, તમે યુવાનોને રોજગાર નથી આપતા, તમે બીજા રાજ્યોમાં જાઓ છો ત્યાં ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવાની વાત કરો છો, ત્યારે ગુજરાતમાં તમે 1100 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપો છો। મોંઘવારીએ માજા મૂકી છે, ખાદ્ય પદાર્થની તમારી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, આજે એના ભાવ આસમાને ગયા છે। એટલે પ્રજાલક્ષી જે મુદ્દાઓ છે, જે યુવાનોને શિક્ષણ જોઈએ, ખાનગી શિક્ષણોમાં યુવાનોને ધકેલી દીધા છે, ગ્રાન્ટેબલ શાળા કોલેજો જે સરકારે આપવી જોઈએ, જે આરોગ્યની સુવિધાઓ, જે હોસ્પિટલોની અંદર ડૉક્ટરો નથી, સ્ટાફ નર્સ નથી, હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થાય અને દવા નથી મળતી, આજે જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, જે પ્રજા અને લોકોના કાર્યો છે એને ભ્રમિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી આવી નીતિ છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર એ કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કરે છે। પણ તમે જુઓ, કોંગ્રેસ તાકાતથી બહાર આવે છે, કોંગ્રેસનો કાર્યકર્તા જે છે, કોંગ્રેસની વિચારધારા છે, કોંગ્રેસની જે આઈડિયોલોજી છે એ મજબૂત છે। જ્યારે ટિકિટ માંગતા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, કોર્પોરેશન હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, ત્યારે સીટ એક હોય છે, માંગનારાને એક હોય છે, એમાંથી એક જણાને ટિકિટ મળતી હોય છે, પણ અમારે ત્યાં લાઈન લાંબી છે। કોંગ્રેસનો કાર્યકર્તા મજબૂત છે, સંઘર્ષ કરે છે। આજે 30 વર્ષથી રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની પાર્ટી છે, એને અનેક વખત કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કર્યો છે। રાજ્યસભાના ઇલેક્શનોની અંદર પણ એમને ક્રોસ વોટિંગ કરાયા, ધારાસભ્યોના રાજીનામા અપાયા। એનાથી એ મેસેજ શું આપવા માંગે છે? ભારતીય જનતા પાર્ટીનું એનાથી કંઈ શાસન વધારે મજબૂત થઈ જવાનું છે?